શ્રી હનુમાન ચાલીસા. મિત્રો, મારા સાહિત્યિક સર્જનો સાથે તમે મને અવારનવાર સોશિયલ મીડિયાના માધ્યમથી મળતા રહ્યા છો. આજે એ સાહિત્યમાં શ્રદ્ધાની સુગંધ ઉમેરવી છે. હા, હનુમાન ચાલીસા આપણે રોજ કરીએ છીએ. કોઈ વ્યક્તિ એવો નહીં હોય કે જેણે હનુમાન ચાલીસા જીવનમાં એકવાર ન કરી હોય. સંપ્રદાય ધર્મ અલગ અલગ હશે, પણ હનુમાનજીની બાબતમાં બધાના વિચારો એક જ હશે. આ જગતમાં એવો કોઈ ખૂણો નહીં હોય કે જ્યાં હનુમાનજીનું મંદિર ન હોય. પવનપુત્ર છે હનુમાનજી. જળ તરસ छिपाવે છે, દેખાય છે. પૃથ્વી ઉપર જીવીએ છીએ, એના ધબકારા અનુભવાય છે. આકાશ દેખાય છે, પંખીઓ ઉડે છે એટલે એના અવકાશની ખબર પડે છે. પવન એ વર્તાય છે, અને આ એવા ઈશ્વર છે જે પવન પુત્ર છે. આપણા શ્વાસની આવન જાવનની દરકાર રાખે છે. આપણી પ્રત્યેક ગતિવિધિ ઉપર જેના આશીર્વાદ છે એ પવન પુત્ર હનુમાનજી છે. હનુમાન ચાલીસાની શરૂઆત દોહાથી થાય છે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર, બરનઉ રઘુવર બિમલ જશ જો દાયક ફલચાર. મને મારા ગુરુએ સદગુરુ ભગવાનની કૃપાએ જે કંઈ આપ્યું છે, જે કંઈ મતિ આપી છે, એનાથી હનુમાન ચાલીસાનો આસ્વાદ કરાવું છું. ગુરુ છે એની આગળ વિશેષણ ન હોય, કારણ કે ગુરુ વિશેષ ક્ષણથી જીવનારું વ્યક્તિત્વ છે. ઈશ્વર બધે પહોંચી નથી શકતો, ત્યારે ગુરુ દ્વારા આપણને સૌને આપણા માર્ગદર્શક બનીને, આપણા જીવનના પથદર્શક બનીને જે આપણા રસ્તાને રાજમાર્ગ કરી આપે છે એ ગુરુ છે. એની આગળ શ્રી ગુરુ ચરણ સરોજ રજ. ગુરુની આગળ શ્રી એટલા માટે કે એ બધાથી અલિપ્ત છે. એને પડી નથી કોઈની, આ જગતની પણ નહીં. અસ્તિત્વ સાથે સીધો સંકેત જેનામાં ઓળઘોળ છે એ ગુરુ છે. ગુ એટલે અંધકાર અને રૂ એટલે અંધકારને દૂર કરનાર. જે આપણા જીવનમાં અજવાળું ફેલાવે છે તે ગુરુ છે. શ્રી ગુરુ. મારા ગુરુ પાસે શ્રી હોવી જોઈએ, પણ એ શ્રીથી દૂર છે, અલિપ્ત છે. અને છતાંય જે વિશ્વ વંદ્ય છે એ હનુમાનજી ગુરુઓના ગુરુ છે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ. જેના ચરણ કમળની રજ માત્ર, ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર. મારી મતિ, મારી બુદ્ધિ એ વિવેક દ્વારા પ્રગટે છે. જેના ચરણોની રજ માત્ર મારી બુદ્ધિને સંવારે છે. આપણે બધા જ આપણા ચરણો ઉપર ચરણ અને આચરણ બંનેનું મહાત્મ્ય આપણે જાણીએ છીએ, પણ ગુરુના ચરણની રજ પણ બહુ મૂલ્યવાન છે. ગુરુ પાસે જે છે એ ઈશ્વર પાસે પણ નથી. અસ્તિત્વ ગુરુ પાસે આપોઆપ ખુલે છે. એટલે ગુરુના ચરણારવિંદની રજમાં હું મારા મનનું દર્પણ જોઉં છું અને મારી બુદ્ધિને, મારા મનને વિવેકશીલ કરું છું. નિજ મન મુકુર સુધાર, બરનઉ રઘુવર બિમલ જશ. બરનઉ રઘુવર, જે રઘુવીર છે, ભગવાન શ્રીરામ એના ભક્ત છે. બિમલ જશ, જશ આપનારા છે, યશ આપનારા છે. ગુરુ કોણ છે? જે પથ બતાવે, જે દિશા બતાવે, જે આશ્રય આપે અને જે રક્ષણ કરે. ગુરુ પથ પણ બતાવે, ગુરુ દિશા પણ બતાવે. તમે કઈ દિશામાં આગળ વધશો એનું ભાન કરાવે. અને ગુરુ આશ્રય આપે અને ગુરુ રક્ષણ આપે, આપણી રક્ષા કરે. એ ગુરુ. હનુમાનજી બધું જ કરે છે, પણ વર્તે છે વધારે. આપણને અગમચેતી દ્વારા હનુમાનજી સતત આપણી નજીક રહ્યા છે, આપણી સન્નિકટ રહ્યા છે. એટલે હનુમાનજી આશ્રય પણ આપે છે, આશ્રયદાતા છે. હનુમાનજી દિશા બતાવે છે, હનુમાનજી રક્ષા કરે છે. ગુરુ પાસે હોવું જોઈએ એવું બધું જ ગુરુઓના ગુરુ શ્રી હનુમાનજી પાસે છે. બરનઉ રઘુવર બિમલ જશ. જે પોતે આપણને એવી દિશા આપે છે કે આપણે યશસ્વી બનીએ. જો દાયક ફલચાર. અને આપણને 4 ફળ આપે છે. કયા ફળ? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 અગત્યના આપણા જીવન વ્યવસ્થાએ સાચવેલા ફળ છે. આ 4 ફળ હનુમાનજી આપે છે.
બુદ્ધિહીન તનુ જાની કે સુમીરો પવન કુમાર. તમે બુદ્ધિશાળી છો. હનુમાનજી શું કરે છે? હનુમાનજી બુદ્ધિમતામ વરિષ્ઠમ છે. આપણી બુદ્ધિને સચેત કરે છે. બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહું કલેશ વિકાર. બળ એનાથી શક્તિ વધે, બુદ્ધિથી મેઘા વધે, અને બલ બુદ્ધિ વિદ્યા વિદ્યાથી પ્રભા અને આભા વધે. હનુમાનજી પાસે શક્તિ, આભા અને પ્રભા બધું જ મળે છે. એટલે હનુમાનજી એ માત્ર ફોટામાં ધારવાની કે પછી ફોટો જોઈને એની પૂજા કરવા માટેની વ્યવસ્થા નથી. હનુમાનજી ચારે તરફ છે, એને અનુભવવાના છે. બુદ્ધિહીન તનુ જાની કે બુદ્ધિમતામ વરિષ્ઠમ છે હનુમાનજી. સુમીરો પવન કુમાર, પવન પુત્ર છે, અંજની પુત્ર છે. એને ભજીએ તો 3 ફળ મળે, બલ બુદ્ધિ અને વિદ્યા. અને આ બળ બુદ્ધિ અને વિદ્યા હોય પછી બીજું બધું તો આપોઆપ આપણી પાસે આવવાનું જ છે. હનુમાન ચાલીસાના આ ચાલીસા શરૂ થાય એ પહેલાંના વાતાવરણમાં આ ચોપાઈ લખેલી છે. આ ચોપાઈનું મહાત્મ્ય ખૂબ છે. ગુરુઓના ગુરુ, જેના ચરણોની રજ માત્રથી આપણા મનનું દર્પણ ચોખ્ખું થાય, અને મન ચોખ્ખું થાય પછી આપણને 4 ફળ મળે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. જેને માટે આપણો માનવ જન્મ થયો છે, જેને માટે આપણે આ શ્વાસ ભરીએ છીએ, આ જીવન અને જગતમાં આવ્યા છીએ. બર નવું રઘુવર બિમલ જશ. તમે એવા વરદાન આપો, મને યશ આપો, જો દાયક ફલચાર. જે મારે દાયક છે એ જોઈએ છે. બુદ્ધિહીન તનુ જાની કે સુમીરો પવન કુમાર. હું તમારી ચારે તરફથી પૂજા અર્ચના કરું છું, બધી જ દિશાઓમાંથી તમને ભજું છું. બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહું કલેશ વિકાર. હે હનુમાનજી, મારા ક્લેશને દૂર કરો. બલ બુદ્ધિ અને વિદ્યા આવે પછી દુઃખ આપોઆપ જતું રહે. દુઃખ તો મનનું કારણ છે, અને મનનું કારણ જતું રહે પછી ચારે બાજુ સુખ જ છે, શાંતિ જ છે, સમૃદ્ધિ જ છે. જે આપણા કલેશને, આપણા દુઃખને, ક્લેશને હરે છે એ હનુમાનજી છે. તુલસીદાસજીએ 16 જેટલા ગ્રંથો રચ્યા. એમાંથી મુખ્યત્વે રામચરિતમાનસ, વિનય પત્રિકા અને હનુમાન ચાલીસા છે. રામચરિતમાનસ સ્વાંત સુખાય છે. વિનય પત્રિકા એ તુલસીદાસજીના આત્મવૃત્તાંતની નજીક છે. અદ્ભુત છે, ક્યારેક વાંચજો. અર્થ સાથે વિનય પત્રિકા હવે તો ઉપલબ્ધ છે. અને હનુમાન ચાલીસા, હનુમાનજીની આરાધના, સાધના કરવાની, ભક્તિ કરવાની વ્યવસ્થા. હનુમાન ચાલીસા તુલસીદાસજીએ કેમ લખી એના કારણો પણ જુદા છે. એ તો હનુમાન ચાલીસા પૂર્ણ થશે ત્યારે કહીશું. અત્યારે તો માત્ર ચાલીસાનો આસ્વાદ જ. આ જગતની સર્વપ્રથમ ચાલીસા હનુમાન ચાલીસા છે. એ પછી જે કંઈ નીકળી, જેની આરાધના કરીએ એની ચાલીસા નીકળી છે. વાત તો શ્રદ્ધાથી છે. શ્રદ્ધાથી ભજીએ છીએ ત્યારે યાદ રાખજો કે અંધશ્રદ્ધાને અવગણીએ છીએ. હનુમાનજી કોઈને ગેરમાર્ગે દોરતા નથી, અને જે ગેરમાર્ગે હોય એને શુભ માર્ગે વાળે છે. એટલે હનુમાન ચાલીસાની જેટલી ભક્તિ કરીશું, હનુમાનજીની જેટલી પૂજા અર્ચના કરીશું, એટલા જ આપણી અંદર ફેરફારો પણ થતાં જોઈશું. અને ફેરફાર થશે પછી શ્રી અને સમૃદ્ધિ એને શોધવી નહીં પડે. પછી હનુમાનજી પાસે કશું માંગવું નહીં પડે. આપોઆપ આપણામાં ઉગી જશે.